જંબુસર તાલુકાના વેડજ ગામમાં દશેરાના પાવન પર્વ નિમિત્તે 885 પારી જવારાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. જંબુસર વેડજ ગામના બાથીજી બાળ મંડળ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ જવારાનું ભવ્ય આયોજન કરી બાથીજી મહારાજના મંદિરેથી ભવ્ય વરઘોડો કાઢી કાળકા માતાજીના મંદિર પાસે વિસર્જન કરવામાં આવ્યું. સાથે વેડજ ગામમાં ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાતીજી બાળમંડળની સાથે ગામના સરપંચ શ્રી રણજીતસિંહ ફૂલસિંહ જાદવની આગેવાનીમાં તથા વેડજ ગામની જનતાના સાથ સહકારથી આ પ્રોગ્રામને સફળ બનાવાયો હતો. આ અવસરે ધારાસભ્ય શ્રી D.K. સ્વામી મહારાજ તથા કારેલીથી પિન્ટુભાઈ તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. ભાથીજી મહારાજના આ ભવ્ય પ્રોગ્રામને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે વેડજ પોલીસ સ્ટેશનના પીઆઈ B.N. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તથા હોમગાર્ડ જવાનો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર અમરસંગ ઠાકુર સાથે સતીશ ગોહિલ. ભાથીજી દાદાની જય. જંબુસર તાલુકામાં આવેલ વેડજ ગામમાં ભાથુજી મંદિર આવેલું છે. અહીંયા ભાથુજી મંદિરની એટલી બધી પ્રતિષ્ઠા છે કે દર વર્ષે 900 થી 1100 સુધી ના જવ અહીંયા નખાય છે, પ્રતિષ્ઠા થાય છે. ત્યારબાદ 9 દિવસ સ્થાપના થયા પછી 10મા દિવસે દસરા દિવસે જે વરઘોડો ફરે છે, જવારાનું વિસર્જન થાય છે, અહીંયા મેળો ભરાય છે. ત્યારે જનમેદની લગભગ 40 થી 50 હજારની હોય છે. આ જનમેદની ને કાબૂમાં લેવાની, એની વ્યવસ્થા કરવાની, મંદિરની જે વ્યવસ્થા છે, મંદિરનું જે સંચાલન છે, આ જવારા માટેનું જો સંચાલન છે, એની જે વ્યવસ્થા છે એ અમારા ગામના બાળમંડળ જે ભાથુજી બાળમંડળ છે એ લોકો કરે છે. એમની ખૂબ મહેનત છે એ બાળકોની. સાથે સાથે એના વ્યવસ્થાપક તરીકે અહીંના જે અમારા સરપંચ છે હાલમાં એ રણજીતભાઈ પણ ખૂબ મહેનત કરે છે અને મંદિરની ખાસ વ્યવસ્થા કરી અને કોઈને પણ અડચણ ના પડે એ રીતે આ 9 દિવસનો 10 દિવસનો જે કાર્યક્રમ છે એ પૂર્ણ કરે છે અને ખૂબ વાસ્તે ઘણી રીતે સારી રીતે આ જવારાનું વિસર્જન કરે છે. અને આ રીતે 10 દિવસ અહીંયા ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ હોય છે અને ખૂબ આનંદ ઉત્સાહથી આ તહેવાર ઉજવવામાં આવે છે. જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલ ભાથીજી મંદિરના મહારાજે ચાલુ સાલે હર હંમેશની જેમ 885 જવની સ્થાપના થયેલી છે. આજ રોજ દશેરા નિમિત્તે આ જવારાનું વિસર્જન થવાનું છે અને આ વિસર્જનની સાથે સાથે વેડજ ગામમાં વિશાળ મેળાનું પણ આયોજન થાય છે. આ મેળામાં આશરે 50,000થી વધારે જનમેદની ઉમટી પડે છે. દાદાના જવારા અહીંયાથી નીકળી ગામમાં આવેલ મહાકાળી માતાના મંદિરે તળાવમાં એનું વિસર્જન થાય છે. આ દિવસે વેડજ ગામમાં અનેરો આનંદ અને ઉલ્લાસની લાગણી હોય છે. સમસ્ત ગામ આ પ્રસંગને સારી રીતે ઉજવે છે. અમારા ગામમાં છેલ્લા 40 વર્ષથી આ જવારાની પાળની સ્થાપના થાય છે, પરંતુ આજ દિન સુધી દાદાનો એવો પરચો છે કે ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને એ જ અમારા માટે, અમારા ગામ માટે આ એક દાદાનો પરચો કહેવાય.